હાલો મિત્રો, નવા એક બ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે। તો હાલો અંદર જઈશું, રામાપીરનું મંદિર તમને બતાવું। આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર। આ જગ્યા છે બધી। હનુમાન દાદાનું મંદિર છે। આ કેરબ દાદાનું મંદિર છે। તો બધા દર્શન કરી લેવી। આ રામદેવપીરનું મંદિર છે, મૂર્તિ છે। આવું અમારા ગામનું મંદિર છે। રવિવારે અહીંયા પ્રસાદી રૂપે નાસ્તાની વ્યવસ્થા કરેલ છે। તો પાછળ રસોડું છે, આપણે હાલો રસોડે મિત્રો। અહીંયા સ્વયંસેવકો બધા બટેટા ફોલી રહ્યા છે। આજે નાસ્તામાં બ્રેડ પકોડા બનાવવાના છે। તો બધા આગળ બન્યા રહેજો વિડીયોમાં, હું તમને હમણાં બતાવું। જો મિત્રો, આ બધા કોથમરી, આદુ, મરચાં સુધારે છે। અને મિત્રો, આ બ્રેડ જોવો તમે, બટેટા જોવો, એટલા નાસ્તો બનાવવાનો છે। આ બધી વસ્તુ જોવો તમે રસોડામાં છે। જો મિત્રો, અહીંયા બધા બ્રેડ પકોડાની તૈયારી કરે છે। આજે નાસ્તામાં બ્રેડ પકોડા છે। જો સ્વયંસેવકો આ રીતની બ્રેડ બનાવે છે, બ્રેડ પકોડા। જો મિત્રો, આ ભાઈ અમારે ચા બનાવે છે। જો તમે જો મિત્રો, આ બધા સેવા કરે છે। દર રવિવારે અલગ અલગ નાસ્તો હોય તો બધા સ્વયંસેવકો આવે છે। આ ભાઈઓ, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ। જો આ ભાઈ અમારે રસોઈયા છે। જો મિત્રો, અહીંયા તેલ મેકાઈ ગયું છે ગરમ પકોડા તળવા માટે, અને અહીંયા બટેટા બફાતા જાય છે। જો મિત્રો, દેશી ચૂલા ઉપર એકવાર આવો પ્રસાદી લેવા। જો પકોડા તળે છે દેશી ચૂલા ઉપર। અમારે અહીંયા દેશી ચૂલાનો જ ઉપયોગ કરે છે, ગેસની નથી કરતા। જો મિત્ર, આ છે પાણીનું પરબ। અહીંયા નાસ્તાનું વિતરણ કરે છે। અહીંથી બધાને નાસ્તાનું વિતરણ કરે છે। ચા ને પકોડા, પ્રસાદી। આ તમામ મેલડીમાં અંધારિયાવાડ દર્શન કરવા જતા ભક્તો છે। તો મિત્રો, આ બધા સ્વયંસેવકો છે। વરસાદના કારણે ગારો થતો થોડીક ટાશ નાખે છે। અને 2 ટ્રેક્ટર સેવામાં આવેલા છે, એ હમણાં હું તમને આગળ વિડીયોમાં બતાવું। એક જો આવડું આ ટ્રેક્ટર છે આ ભાઈનું, એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ।
તો આ એક બીજું એક આ ટ્રેક્ટર છે, બે સેવામાં આવેલું છે. જો મિત્રો બધા કેવા કામ કરે છે સેવાનું. મિત્રો અમારા ગામના રામાપીરના મંદિરે આ રીતની નાસ્તાની વ્યવસ્થા કરે છે. બધાને જય રામાપીર. હવે મળશું નવા વિડીયોમાં.